બધાનું વેરી ગુડ મોર્નિંગ અને છેલ્લા ઘણા દિવસથી જુઓ આપણે એક રેન્જની અંદર કામ કરી રહ્યા છે. જાંગડી નીચેમાં 23,800, ઉપરમાં 24,500, ઓલમોસ્ટ 8-10 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે આ જ એક રેન્જ બાઉન્ડ કારોબાર બજારની અંદર ચાલી રહ્યો છે. કઈ રીતે તમે અત્યારે બજારની પરિસ્થિતિને જોઈ રહ્યા છો? આજના દિવસમાં પણ જુઓ આપણે એક સારી તેજી તો ખાસ કરીને જોઈ, પરંતુ અહીંયા પણ આજના દિવસે પણ 24,300 થી થોડુંક રિજેક્શન આપણને આવતું દેખાયું છે. ગુડ મોર્નિંગ નીરજજી અને તમામ દર્શકોને મારા નમસ્કાર. નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટી ઇન ધ મંથ ઓફ એપ્રિલ આપણે એક 2200 પોઈન્ટની રેલી જોઈ. એના પછી નિફ્ટી જે છે એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં ટ્રેડ કરી રહ્યું છે. 2200 પોઈન્ટ પછી એક ધારી તો તેજી પોસિબલ નથી. તો થોડું તો પ્રાઇસ રિટ્રેસમેન્ટ થઈ શકે, કાં તો એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં માર્કેટ ટ્રેડ કરે. સો મને લાગે છે આ જે સાઇડવેઝ કન્સોલિડેશન છે એ પોઝિટિવ છે અને નોર્મલ છે અને એક હેલ્ધી કરેક્શન છે. 23,900નો સારો એવો સપોર્ટ છે. જ્યાં સુધી જાળવી રાખે છે ઓન અ ક્લોઝિંગ બેસિસ મને કોઈ મેજર પેનિક લાગતું નથી. ઉપરમાં ઇમિડિયેટ બેસિસ પર 24,350નું રેઝિસ્ટન્સ છે, એ કુદાવશે તો 24,600નું નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. બાયોન્ડિપ્સની રણનીતિ રાખો જ્યાં સુધી 23,900નું લેવલ ઇન્ટેક્ટ છે. 23,900નો લેવલ અગર જ્યાં સુધી ઇન્ટેક્ટ છે તો માર્કેટ ઉપરમાં 24,350થી લઈને 24,600ના બી લેવલ ટેસ્ટ કરી શકે છે. તો બાયોન્ડિપ્સની રણનીતિ રાખી શકાય નિફ્ટીમાં. બાયોન ડિપ્સની રણનીતિ રાખીને ચાલો 23,900 જ્યાં સુધી ઇન્ટેક્ટ છે ત્યાં સુધી એક ખાસ કરીને તેજીની અપેક્ષા છે. 24,350, 24,600 આ બે મોટા રેઝિસ્ટન્સ એટલે એને ધ્યાનમાં રાખીશું. પરંતુ એ સાથે જ આગળ